એક રાખડી, એક વચન અને ભાઈ બહેનના જન્મોજન્મના પ્રેમની કહાની. શું તમે ક્યારેય વિચાર્યું છે કે સૌપ્રથમ રાખડી કોને બાંધવામાં આવી હતી અને તેની પાછળની પૌરાણિક કથા શું છે? આ વખતે રક્ષાબંધનનો પાવન તહેવાર 28 ઓગસ્ટ શુક્રવારે ઉજવાશે. રક્ષાબંધન માત્ર ભાઈના કાંડા પર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ તેની પાછળ જોડાયેલી છે અનેક રસપ્રદ ધાર્મિક માન્યતાઓ અને કથાઓ. તો આવો આ રક્ષાબંધને જાણીએ રાખડીના એ પવિત્ર દોર સાથે જોડાયેલી એવી કથાઓ જે કદાચ તમે પહેલી વાર સાંભળશો. અને હા, જાણવા માટે આખો વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે પૂજા રાવલ. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ, વિશ્વાસ અને રક્ષણનો તહેવાર. પરંતુ શું તમને ખબર છે કે આ પવિત્ર પરંપરાની શરૂઆત સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે? ધાર્મિક માન્યતા અનુસાર સૌથી પ્રસિદ્ધ કથાઓમાં દેવી લક્ષ્મી અને રાજા બલિની કથા આવે છે. માન્યતા મુજબ રાજા બાલીની ભક્તિ અને ઉદારતાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમની સાથે રહેવાનું વચન આપ્યું હતું. ભગવાન વિષ્ણુ લાંબા સમય સુધી વૈકુંઠ પરત ન ફરતા દેવી લક્ષ્મીને ચિંતા થઈ. વિષ્ણુને વૈકુંઠ પરત લાવવા માટે દેવી લક્ષ્મી સામાન્ય સ્ત્રીના રૂપમાં બાલી પાસે પહોંચી અને તેમને રાખડી બાંધી ભાઈ બનાવ્યા. બાલીએ બહેનની વાત સ્વીકારી અને ભગવાન વિષ્ણુને વૈકુંઠ પરત જવાની મંજૂરી આપી. આ કથા રક્ષાબંધનના ભાઈ બહેનના પવિત્ર સંબંધ અને પરસ્પર વિશ્વાસનું મહત્વ દર્શાવે છે. ભવિષ્ય પુરાણમાં રક્ષાસૂત્રનું મહત્વ ભાઈ બહેનના સંબંધ સુધી સીમિત હોવાનું જણાવાયું નથી. તેને સંકટ સમયે રક્ષણ આપતા પવિત્ર સૂત્ર તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. પુરાણમાં જણાવ્યા મુજબ દેવતાઓ અને રાક્ષસો વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં દેવતાની સ્થિતિ નબળી પડવા લાગી હતી ત્યારે દેવોના રાજા ઇન્દ્રએ ગુરુ બૃહસ્પતિની સલાહ લીધી. ગુરુની સલાહ પ્રમાણે ઇન્દ્રની પત્ની સચી દેવીએ શ્રાવણ પૂર્ણિમાના દિવસે પવિત્ર રક્ષાસૂત્ર તૈયાર કર્યું અને ઇન્દ્રના કાંડા પર બાંધ્યું. માન્યતા અનુસાર આ રક્ષાસૂત્ર ધારણ કર્યા બાદ ઇન્દ્રને શક્તિ મળી અને તેમણે રાક્ષસો સામે વિજય મેળવ્યો. યમરાજ અને તેમની બહેન યમુનાની કથા પણ રક્ષાબંધનના પવિત્ર ભાવને દર્શાવે છે. કહેવાય છે કે યમુનાએ યમરાજને રાખડી બાંધી તેમના લાંબા આયુષ્યની કામના કરી હતી. બહેનના પ્રેમથી પ્રસન્ન થઈ યમરાજે તેને વિશેષ વરદાન આપ્યું હતું. મહાભારતની લોકપ્રચલિત કથા અનુસાર દ્રૌપદીએ શ્રી કૃષ્ણની ઈજાગ્રસ્ત આંગળી પર પોતાના વસ્ત્રનો ટુકડો બાંધી દીધો હતો. દ્રૌપદીના આ સ્નેહથી પ્રસન્ન થઈ શ્રી કૃષ્ણએ હંમેશા તેની રક્ષા કરવાનો સંકલ્પ લીધો હતો. આ તમામ કથાઓમાં રક્ષાબંધનનો એક જ પવિત્ર સંદેશ જોવા મળે છે. ભાઈ બહેનનો સંબંધ માત્ર લોહીના સંબંધથી નહીં, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને લાગણીથી બંધાયેલો છે. એટલે જ શ્રાવણ પૂર્ણિમાનો આ પાવન દિવસ ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે. તો આવો આ રક્ષાબંધને રાખડીના પવિત્ર દોર સાથે ભાઈ બહેનના પ્રેમ અને વિશ્વાસનો સંબંધ વધુ મજબૂત કરીએ.